વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ દ્રોણાચાર્યમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સેક્શન બીના મેથ્સ બેઝિકના આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છે. ક્વેશ્ચન નંબર 25થી 37 સુધીના સેક્શન બીમાં રહેશે, જેમાંથી આપણે માત્ર 9 ક્વેશ્ચન કવર કરવાના રહેશે. દરેકના 2 માર્ક્સ એટલે કે ટોટલ 18 માર્ક્સ રહેશે. હવે ક્વેશ્ચન નંબર 25 જે તમારે ચેપ્ટર નંબર 2 માંથી એક્સરસાઇઝ 2.2 માંથી ક્વેશ્ચન નંબર 1 અને એક્ઝામ્પલ 2 and 3 જેમાં શૂન્ય શોધવાના સમ છે એ તમારે કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 26 જે તમારે ચેપ્ટર નંબર 2માં એક્સરસાઇઝ 2.2માં ક્વેશ્ચન નંબર 2 એન્ડ એક્ઝામ્પલ 4 જે દ્વિઘાત બહુપદી તમારે શોધવાની રહેશે. શૂન્યો આપેલા હશે, એમાં સરવાળો અને ગુણાકાર આપેલો હશે, તે પરથી તમારે કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 27 જે તમારા ચેપ્ટર નંબર 4માં એક્સરસાઇઝ 4.2માંથી ક્વેશ્ચન નંબર 1 એન્ડ એક્ઝામ્પલ 3, 4 and 5 જેમાં દ્વિઘાત સમીકરણનો અવયવીકરણના રીતથી ઉકેલ શોધવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 28 જે તમારે ચેપ્ટર નંબર 5માંથી એક્સરસાઇઝ 5.2 માંથી ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 13, 14, 16, 17 એન્ડ એક્ઝામ્પલ 3, 4, 5, 6, 7, 8 જેમાં એનમું પદ શોધવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 29 જે છે તમારે ચેપ્ટર નંબર 5માંથી છે, જેમાં એક્સરસાઇઝ 5.3માંથી ક્વેશ્ચન નંબર 1 and 2 એન્ડ એક્ઝામ્પલ 11, 12, 13, 14 જેમાં પદોનો સરવાળો શોધવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 30 જે છે તમારે ચેપ્ટર નંબર 7માંથી, જેમાં એક્સરસાઇઝ 7.1માંથી ક્વેશ્ચન નંબર 1 and 2 જેમાં અંતર શોધોના દાખલા છે. ક્વેશ્ચન નંબર 31 જે તમારે ચેપ્ટર 7માંથી છે, જેમાં તમારે એક્સરસાઇઝ 7.2માંથી ક્વેશ્ચન નંબર 1, 2, 4, 5, 6, 7 and 9 એન્ડ એક્ઝામ્પલ 6, 8, 9, 10 કરવા રહેશે. ક્વેશ્ચન નંબર 32 જે છે એ ચેપ્ટર નંબર 8માંથી, જેમાં એક્સરસાઇઝ 8.1માંથી ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 એક્ઝામ્પલ 1 and 2 કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 33 જે છે એ પણ તમારે ચેપ્ટર નંબર 8માંથી એક્સરસાઇઝ 8.2માં ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 એ પૂરું સ્વાધ્યાય કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 34 જે ચેપ્ટર નંબર 9 જેમાં એક્સરસાઇઝ 9.1માં ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 એક્ઝામ્પલ 1, 2, 3 and 5 કરવાનું રહેશે. અથવા તો પદ સમજાવો જેમાં તમારે દ્રષ્ટિકોણ, ઉચ્છેદ કોણ અને અવચ્છેદ કોણ વિશે સમજાવવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 35 જે છે ચેપ્ટર નંબર 12માંથી, જેમાં એક્સરસાઇઝ 12.1માંથી ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 and 6 કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 36 જે ચેપ્ટર નંબર 12માંથી છે, જેમાં એક્સરસાઇઝ 12.2માંથી ક્વેશ્ચન નંબર 1 એન્ડ નમૂના પત્રમાંથી ક્વેશ્ચન જે દર્શાવ્યો છે એ મુજબનો તમારે સમ કરવાનું આવી શકે છે. ક્વેશ્ચન નંબર 37 જે ચેપ્ટર નંબર 13 છે એમાંથી તમારે તો બધા ક્વેશ્ચન કવર કરવાના જ છે, કારણ કે પૂરું ચેપ્ટર તમારે જે છે આંકડાશાસ્ત્ર આઈએમપી છે. ઓકે, નમૂના પત્રમાં જે તમારે ચેપ્ટર નંબર 12 અને 30ના સમ છે એ તમને બતાવી રહી છું, તે જરા જોઈ લેજો. એમાં તમારે રહેશે કે 35 નંબરનો જે છે, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર હોય તો બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. જેમાં 64ની જગ્યાએ તમારે 125 પણ આપી શકે છે, કાં તો 1000 સેન્ટીમીટર ક્યુબ પણ આપી શકે છે. ઓકે, પછી 36 જે છે આ પણ આઈએમપી ક્વેશ્ચન છે કે એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે, જો તેમની ત્રિજ્યા 7 સેમી હોય તો નળાકારનું ઘનફળ શોધો, એ પણ આવી શકે છે. પછી 37 જે છે ને એમાં તમારે કોઈ પણ માહિતી આપેલી હોય ને તો એના ઇક્વેશનમાં તમારે મૂકી બહુલક શોધવાનું હોય, કાં તો પછી મધ્યક શોધવાનું, કાં તો મધ્ય શોધવાનું આપી શકે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ.